ઘરમાં જો નાના બાળકોથી લઈ મોટા સુધી દરેકને ભાવતી કોઈ વસ્તુ હોય ને તો છે સેન્ડવિચ. તો આજે હું તમારી સાથે એકદમ સહેલી સેન્ડવિચની રેસીપી શેર કરવાની છું કે જે ખાવામાં એટલી સરસ લાગે છે પણ બનાવવામાં એકદમ જ ઇઝી. સાંજે જ્યારે તમારે ખૂબ જ ઓછા સમયમાં કંઈક સરસ ખાવાનું બનાવવું હોય અથવા તો થાકેલા હો અને ઝટપટથી કોઈક રસોઈ તૈયાર થઈ જાય એવું વિચારતા હો તો આ સેન્ડવિચ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. ઘરે જ પેનની અંદર કેફે સ્ટાઇલ સેન્ડવિચ તૈયાર કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. સેન્ડવિચ બનાવવા માટે આપણને જોઈશે કેપ્સિકમ, ટામેટું અને ડુંગળી. બહુ વધારે વસ્તુઓની જરૂર નથી પડતી. ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ખૂબ જ ઝડપથી આ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે. તો આપણે કેપ્સિકમને, ટામેટાને અને ડુંગળીને એકદમ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. તમે કેફેમાં જાઓ તો તમને આ ટાઈપની સેન્ડવિચ ખૂબ જ મોંઘી મળતી હોય છે. તમે ઘરે ખૂબ જ સરળતાથી ગ્રીલર વગર પણ બનાવી શકો છો. તમે જો ડુંગળી ના ખાતા હો તો તમારી ડુંગળીને આમાંથી સ્કીપ કરી દેવાની. કેપ્સિકમ અને તમારે ટામેટું લેવાનું. તમારી પાસે જો યલો અને રેડ કલર વાળા કેપ્સિકમ હોય તો તમે એ પણ લઈ શકો. તો આ પ્રમાણે મેં કટ કરી લીધું છે અને થોડી મેં બાફેલી મકાઈ લીધી છે. જો મકાઈ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો. અત્યારે મેં વ્હાઈટ બ્રેડ લીધી છે પણ તમે બ્રાઉન બ્રેડ આવે છે એ પણ લઈ શકો. અને આ રીતની મોટી બ્રેડ લેવાની. તમે કેફેમાં જોયું હશે તો સેન્ડવિચ માટેની જે બ્રેડ હોય ને થોડી મોટી હોય છે. તો એની ઉપર આપણે બટર લગાડી દઈશું. બટર લગાડવાથી શું થશે કે આપણે ચટણી લગાડીશું ને તો આપણી જે બ્રેડ છે એ સોગી નહીં થાય. આપણે એને ગ્રીલ કરીશું એટલે કે પેનની ઉપર ગ્રીલ કરીશું તો એકદમ સરસ એ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. બટર લગાડી દીધા પછી આપણે ચટણી તૈયાર કરીશું. સેન્ડવિચ માટેની ચટણી કેવી રીતે બનાવાય એની રેસીપી મેં તમારી સાથે ઘણી બધી વાર શેર કરી છે. તો ગ્રીન ચટણી અત્યારે મેં લગાડી છે. ચટણી લગાડી દઈએ પછી આપણે એની પર જે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે. આ સેન્ડવિચનો ફાયદો એ છે કે આની અંદર કોઈ બહુ લાંબી પ્રોસેસ કરવી નથી પડતી, બહુ લાંબી તૈયારી નથી કરવી પડતી. તમારા બાળકો જો 10 વર્ષથી મોટી ઉંમર ના હોય તો તમે એને એકવાર આ રીતે બતાવી દો તો એ લોકો જાતે પણ તૈયાર કરી શકે, એટલી ઇઝી છે. અને આ સિવાય પણ સેન્ડવિચની ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તમે પ્લે લિસ્ટમાં સેન્ડવિચમાં જોશો તો તમને સેન્ડવિચની બીજી પણ ઘણી બધી વેરાયટી જોવા મળશે. આ રીતે બધા વેજીટેબલ્સ અરેન્જ કર્યા પછી આપણે થોડું જે પીઝા સિઝનિંગ આવે છે એ નાખીશું અને ચીલી ફ્લેક્સ નાખીશું. તમારી પાસે આ ના હોય અથવા તમારે ના નાખવું હોય તો એને સ્કીપ પણ કરી શકો. પણ પીઝા સિઝનિંગ હશે તો બાળકોને વધારે ગમશે. હવે જે બીજી સ્લાઇસ છે એને આપણે આ રીતે ઉપર મૂકી થોડી હલકા હાથે પ્રેસ કરી દઈશું અને બટર લગાડી દઈશું. તમે બટરની જગ્યાએ ઘરની જે ફ્રેશ મલાઈ આવે છે એ પણ લગાડી શકો છો અથવા તો ઘી પણ લગાડી શકો છો. તો બંને ઉપર આપણે બટર લગાડી દેવાનું છે. ત્યારબાદ આપણે આ રીતનું જે પેન આવે છે ને એ લઈશું અને એની અંદર પણ બટર લગાડીશું અને આપણી જે સેન્ડવિચ તૈયાર કરી છે એને ગ્રીલ કરવા માટે મૂકીશું અને એની ઉપર આ રીતનો એક વાટકો ઊંધો પાડી દઈશું. લગભગ 2 મિનિટ જેવું થાય પછી આપણે એને પલટાવી દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કલર પણ સરસ આવે અને આપણી જે સેન્ડવિચ છે એકદમ સરસ ક્રિસ્પી બને. તો બીજી સાઈડ આપણે એને પલટાવી દઈશું અને હવે જે નીચેની સાઈડ શેકાઈ ગઈ છે ને એની ઉપર આપણે થોડું અત્યારે મેયોનીઝ લગાડીશું. ટોટલી ઓપ્શનલ છે. તમારે જો મેયોનો યુઝ ના કરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. તો મેં અત્યારે કેફે સ્ટાઇલ સેન્ડવિચની રેસીપી તમારી સાથે શેર કરું છું એટલે મેં મેયો લગાડ્યું છે. 1 ચમચી જેટલું મેયો લગાડ્યા પછી થોડું આપણે ટોમેટો કેચઅપ લગાડીશું. તમારી પાસે જો પિઝા સોસ હોય તો તમે એ પણ લગાડી શકો. અને ત્યારબાદ થોડું ચીઝ આ રીતે ગ્રેટ કરીને લગાડીશું. ચીઝ સ્લાઇસ હોય તો એ પણ મૂકી શકાય. અને તમે જો હેલ્થ કોન્શિયસ અને ચીઝ ના લેવું હોય તો તમે એમાં પનીર પણ મૂકી શકો થોડું. ઉપર આપણે થોડા કેપ્સિકમ અને જે મકાઈ છે બાફેલી એ થોડી આ રીતે અરેન્જ કરી દઈશું જેથી દેખાવમાં એ ખૂબ જ સરસ લાગે. તમારી પાસે જો રેડ અને યલો કેપ્સિકમ હોય ને તો એનાથી તો ખૂબ જ સરસ દેખાશે. થોડા ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને ફરીથી એની પર વાટકો ઊંધો પાડી દઈશું એટલે ચીઝ આપણું એકદમ સરસ મેલ્ટ થઈ જાય. એટલે ઘરે ગ્રીલર ના હોય તો પણ તમે ખૂબ જ સરળતાથી આ રીતે ચીઝ મેલ્ટ વાળી જે સેન્ડવિચ હોય છે ને એ તૈયાર કરી શકો. અને વચ્ચે મેં ચીઝ નથી નાખ્યું. તમારે નાખવું હોય તો તમે એમાં પણ ચીઝ નાખી શકો. તો છે ને એકદમ ઇઝી રેસીપી, ફટાફટથી તૈયાર થઈ જાય એવી. તો એકવાર સેન્ડવિચની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.